તો આના પહેલાના બ્લોગમાં તમે બધાએ જોયું કે અમે અને ભવેશભાઈને અમે બધા ગયા હતા શક્કરબાગમાં પ્રાણીઓ જોવા, જેમાં આપણે સિંહ, સિંહણ, વાઘ, દીપડો એવું બધા પ્રાણીઓ જોયા અને લાસ્ટમાં મગર જોઈને આપણે બ્લોગને પૂરો કર્યો હતો. પણ હજુ તો શક્કરબાગમાં ઘણા બધા પ્રાણીઓ જોવાના બાકી હતા, સાપઘર જોવાનું બાકી હતું. તો એ બધું તમને આજના બ્લોગમાં જોવા મળશે. તો આજનો આ બ્લોગ કન્ટિન્યુ કરો. મગર ને એવું જોઈ લીધું. મગર કે મગર જે કયો સમજી ગયા ને તમે ટૂંકમાં? કા સમજી જાય બધાય. તો કઈ વાંધો નહીં. હવે છે ને સાપ ઘર બાજુ આવી જશે અને અહીંયા જો કાચબા ને એવું બધું છે. આ હે ને ઓલા કેવા સુરેશ કાચબા એવું કઈક કહેવાય. હા જો કાચબા અહીંયા છે અને અહીંયા શું છે? ઈગ્વાના. જો અહીંયા એનું નામ છે ઈગ્વાના અને ઈગ્વાના જો શૂટિંગમાં આવે છે તમને બધાને. એ ઓલા કણે કેટલા છે? તમને બધાને યલો કે છે અને આ બાજુ જુઓ આ પણ તમને બધાને એમ કહેશે સબસ્ક્રાઇબ કરી દેજો. આ જે રહ્યું ને એ શું છે તું કહેતો? ડોલ કકડા છે. તો શું છે? ઓ નામ લખ્યું ઈગ્વાના છે. પણ મને ડોલ કકડા જેવું લાગે. આપણે ઘરે ને કઈ વાંધો ના. હાલો તારા મત પ્રમાણે ઈ મોટો ડોલ કકડો. બસ આ ઘો છે. આનું નામ તો મને નથી ખબર. જો અહીંયા છે ઘોટ છે, આપણે ત્યાં રખડતી અને હોય. આ બાજુ આમાં એક સાપ જેવું કઈક છે. જો ઓલા પણ છાપ છે. અહીં નજીક નથી. નજીક હોત ને તો સારું દેખાત. અને આ બાજુ અજગર. અજગર કે બતાતું નથી ઓ જો ઠેઠ પણ ખૂણામાં છે. હા કેટલું મોટું છે. અને અહીંયા છે ને એની કાછળ ને એવું બધું છે. આ બાજુ આમાં સાપ છે. જો પણ એ આ ઓલો લાકડા રહે ને નીચે છે. એનું નામ તો બ્રાહ્મણ છે પણ આપણે બ્રાહ્મણ કહી દેવી. મતલબ બ્રાહ્મણ જેવું છે. નામ છે બ્રાહ્મણ એવું કઈક છે. અને જો અહીં બે છે કે ત્રણ? બે છે. જો એક સાથે અને બાકી જો આ બાજુ વતન છે ઘણા. એક તો ઓલામ છે પાણીનું વેલું ભર્યું એમાં. આ બધા બ્રાહ્મણ આપણી ભાષામાં. કા હા. હવે આગળ જોઈએ. આગળ બીજું શું છે? આન પર જો કઈક હશે ખરું. આન પર તો કઈક આ દોરીનું બનાવેલું. ઓલાનું મોઢું જોવું તું? શેનું? બંદર જેવું મોઢું છે ને આમ તો ખિસકોલી જેવું. હા એ તાર જેવું જ છે. આપણે કોઈ દી નામ નું સાંભળ્યા હોય ને એવા નામ છે. અહીંયા જો માર્મોસેટ. માર્મોસેટ ને જોવે ને તો અહીંયા જોઈ લો. અજગર છે એ અજગર. જો અહીંયા અજગર જોયું ને અને અજગર કહેવાય. એમાં પછી નામ ન ગોતવાનું. અમુક વસ્તુને તો આપણે ઓળખવી કે ન ઓળખવી. પણ આ બે છે એક હારે. બે છે? મને તો એક લાગતું હતું પેલા. નહીં ઓલા પણ દેખાય છે ને મોઢા બે જો. અને આન મિત્રો જો અહીંયા બે મોઢા છે. એક આ અને એક આ મોટું. જો એક મોઢું બધાય. આપણે તો નો ખબર હોય ને એને મત લાગે એક જ છે મોટું જબરું. હા તો આ બે અજગર એક સાથે ભેગા છે. હું અંદર જાઉં? અંદર જવું તારે? જાવ. અંબે દોસ્તી કરી લેવી. તો જો બે અહીંયા છે, એક અહીંયા છે અને એક ઓલા. કેમ થયું? થાકી ગયા? બહુ મોટું પ્રાણી સંગ્રહાલય છે તો થાકો તો હજી તો આપણે ખાતા ખાતા જાય. 30-40% જે જોયું છે. એક મજા આવી ભાઈબંધ. એક મજા આવી. અને પૂછ ને કે આ ખીલખોડીનું મોઢું કેવું છે? ના એ તો ખીલખોડી. એ તો ખબર જ છે આપણે ત્યાં હોય જ તે ઘરે. જો લાકડું ખાતી હોય ને એ રીતે છે ને. આ મોટી ખીલખોડી હો. આપણે ઘરે હોય એ નહીં. ઘરે હોય નાની હોય. એ નાની મોટા મોટી છે. ભારતની મોટી ખિસકોલી જો. મિત્રો અમારે તો તમને બધું દેખાડવું છે પણ એકચ્યુઅલી છે ને પછી ઈ બ્લોગ નહીં રહે. ઈ થઈ જશે એક નાની એવી મૂવી અથવા તો ફિલ્મ થઈ જશે. હા ને તમે બધા બોરિંગ થઈ જાય. અત્યારે જો પક્ષી ઘરમાં છે ને અહીંયા પોપટ ને એવું બધું છે તો એવું બધું જોયેલું હોય. આ અમુક જે એવું બધું છે તો એ તો તમે બધા જોઈ લીધું ને આમે તમે બધા કંટાળી જશો. અમે નકરું આવું બતાવી રાખશું તો આમાંય તે અમુક વસ્તુ એવી હોય ને જેમ કે હમણાં મોટી ખિસકોલી તમને દેખાડે તો એવું કંઈક હોય તો એ જ દેખાડવી જ છે. બાકીનું તો જોયેલું જ હોય. કા બાકી નાનું બધું જાય છે ઇગ્નોર. એટલે બ્લોગ લાંબો ન થાય. હા. ઓ ડિયર. હું નથી ડિયર, ઓલું ડિયર છે. એકચ્યુઅલી આનું નામ ડિયર છે. આપણે બધાને કહેતા હોય ને હેલો ડિયર ને આ. અને કેટલા વર્ષ જીવે? 10 થી 20 વર્ષનું એનું આયુષ્ય હોય. મતલબ એટલું જ જીવે. બસ એટલું જ. એમાં હું બિચારું જીવી લે ને એમાં તે અહીંયા રાખ્યું છે ને. હા જો ડિયર. હરણ ક્યાં છે? ઓ બેટા હામે. અરે હા મિત્રો જો એ મેં હાથ કર્યો ને એટલે એમ કરે છે. આ છે હરણ. અને આ બાજુ હોતન કઈક છે. જો અહીંયા મોટું જબરું પક્ષી છે. હમણાં એ બાજુ જયું ને એટલે દેખાડવી. એ તો મારથી મોટું છે. હે મારથી નહીં મોટું છે એ તો. હા મોટું તો હોય જ ને. જો આ હરણ છે અહીંયા બેઠા છે. રૂબરૂ ના જોયા હોય જોઈ લો. જો કે તમારા મોબાઈલમાં જ બનશે. બાકી અમે રૂબરૂ જોયું છે. રૂબરૂ જોવા હોય તો અહીંયા આવી જજો શક્કરબાગમાં.
આખો વાડો તમે જુઓ કેવડો મોટો છે. હવે તમને એમ થતું છે કે આમાં તો કંઈક મોટા પ્રાણીઓ ને એવું બધું રહેતું હશે, પણ એવું કાંઈ નથી. આમાં બસ એક પક્ષી જ છે અને પક્ષીનું નામ છે શાહમૃગ. હવે આવડો મોટો વાડો એને શું કામ આપ્યો છે ને એ જોઈજો. કેવડું મોટું પક્ષી છે, મારથી નહીં મોટું છે. અહીંયા તમને દેખાતું હશે, થોડુંક આઘું છે ને એટલે ઝૂમ કરું ક્વોલિટી થોડીક વિખાઈ જાય છે. હે એ ઉડીનું હે કે કા? ઉડતું ન હોય, એ ખાલી દોડતું હોય એવું, પણ દોડે આપણી મોર થઈ જાય હો, આપણે ગમે એમ દોડવી તો. એટલું થોડે. હા, અને એની વિશેષતા છે ને અહીંયા બધી વિશે જો. આનું આયુષ્ય છે 45 વર્ષનું. 45 વર્ષ સુધી જીવે ને. બાકી તમારે વધારે વાંચવું હોય તો વિડીયો બંધ રાખીને વાંચી લેજો મિત્રો. જો અત્યારે શાહમૃગ છે ને અહીંયા નજીક આવ્યું છે અને જો કંઈક ચણા છે, મતલબ એનો નાસ્તો કરે છે. જો નાસ્તો નહીં, અત્યારે બપોર શું કહેવાય, બ્રેકફાસ્ટ. ઓ ભાઈ જો ઉપર ડોક કરી ભાઈ ભાઈ જો મને જોવે છે, મતલબ તમને બધાને જોવે છે, મને નહીં. જો ઓ ભાઈ આપણને એમ થાય સાપ છે, મતલબ મોઢું એવું છે જો ને અજગરનું હોય એ રીતે. કાંઈ અડધી કલાકથી અમે આ બાજુ પેલું જે ઓલું બસ લઈને અંદર લઈ જાય ને એની વાટે હતા. અત્યારે કોઈ જવા તૈયાર જ નથી અમાર સિવાય. કા અને બસમાં 12 જણા હોય ને તો એને કીધું 12 નહીં પણ 6 જણા થાવ તો લઈ જવી, પણ 4 તો અમે સેવી, પણ હવે 2 જણા કોને ગોતા, કોઈ આવતું જ નથી, ના જ પાડે જ બધે. હા, એટલે અડધી પોણી કલાક ત્યાં બેઠા પણ કાંઈ મેળ પડ્યો નહીં. કીધું હવે હાલો તો વિયા જેવી. હા, અને આ બાજુ જો જંગલી ભેંસ છે, અહીંયા ઠેઠ આખી છે. એ વાહે થઈ હોય તો થાય ઘરે મૂકી જાય ઠેઠ. જો અહીંયા એનું નામ છે ભારતીય બાઈસને. જો આવું કંઈક નામ છે. તે ડાયનોસોર કોઈ દી જોયું છે? આયરું ક્યાં? આયરું. આ તો ખોટું છે, સાચું કોઈ દી જોયું છે? હાસું તો નહીં. મેં સુરત જોયું. ગયા તા ત્યાં પણ ન્યાય ઓયલું હતું. મેં જોયેલું છે હો ભાઈ, સાચું હોતું જોયેલું ક્યાં છે જોયું તું? ફિલ્મમાં. ફિલ્મમાં જ બધાય જોયું. મૂવીમાં ભાઈ જોયેલું જ છે, બાકી ઓમ તો ક્યાં જોવા મળે છે? આવી રીતે જોવા મળે. જો ઓલમોસ્ટ હવે લગભગ બધું ફરાઈ ગયું છે, પણ છે ને અત્યાર સુધી અમે ફર્યા એક થોડો પણ પવન જ નથી આવ્યો. કા જરાય નહીં પવન આવ્યો જ નથી. જો પવન એટલે ગરમીના કારણે આહુડા ન દેખાય ને એટલે ચશ્મા પહેરી લીધા. કા હા, પવન ને વરસાદ આવ્યો જ ને તોય કાંઈક મજા આવે. હા, પવન બવન કાંઈ છે જ નહીં. ભાવેશભાઈ કેમ પવન જરાય આવે છે ક્યાંય? થોડોક પણ પવન નથી એટલે ફરવાની બહુ મજા નથી આવતી, પણ જોવાનું સારું છે એટલે મજા આવે છે. લીલોતરી બહુ મસ્ત છે. પણ આમ થોડોક પવન હોત ને તો સારું હોત. કા પાણી પવન હોત ને તો ધામો પડી જાય. પાણી તો છે. આ જોવો તમે, આ ઝાડવાના ઓલા પાંદડા જોવો તમે લીમડાના, ક્યાંય જરાય પાંદડું નથી હલતું, એટલે કે જરાય પવન જ નથી. જો આ પક્ષીઓ દેખાડવાનું તો તમને ભૂલાઈ જ ગયું. આનું નામ શું છે ને જોતો? એમુ. એમુ. જો આનું નામ છે એમુ. અને એમુ તમને એમ કે છે સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો. અને આ એનું બોર્ડ છે, આયુષ્ય છે 10 થી 20 વર્ષનું. ઓકે તો મિત્રો બધું ફરી લીધું છે ને અત્યારે જો આ બાજુ એક નાનો એવો બગીચો છે ને જ્યાં આવી રીતે રણ ને એવું બધું હોય ફોટા પાડવા માટેનું. અને આ જો આ શું છે, નાળિયેરી નથી પણ એ રીતે ઝાડવા છે. કા આ ઝાડવાનું નામ તો નાળિયેરીમાં નાળિયેર નું આવે. હા, તો આ ઝાડનું નામ તમે કોમેન્ટ કરી દેજો. જો ફરતા ફરતા છે મસ્ત. અને અહીંયા જો આ ઝાડવું કેટલું મસ્ત છે. નીચે જો એનથી પણ વધારે મસ્ત છે, એટલે કે નીચે ફૂલ પડેલા છે અને ઉપર જો ઝાડ છે. તો હવે વરસાદ થઈ ગયો છે શરૂ. કા હવે છે ને ધીમા ધીમા છાંટા પડવાનું શરૂ થઈ ગયું છે. તો બહુ આવે ને એના પહેલાં કંઈક સારી જગ્યાએ વીએ. ચક્કરબાગની બહાર આપણે આવી ગયા છીએ, બધું જોયું. અંદર હતા ત્યારે થોડોક વરસાદ હતો ને આવ્યો. કા અત્યારે લગીને ગરમી થઈ ને વરસાદ ચાલુ થયો. હા, કેમ કે હવે વરસાદનું ટાણું થઈ ગયું છે. બપોર પછી વરસાદ રોજ આવે છે, એટલે આજે તે બપોર પછી જ તે. અને અત્યારે છે ને માઇક નથી, કેમ કે જો ચાર્જિંગ નથી, તો એમના માઇક વગર અત્યારે થોડુંક એડજસ્ટ કરી લેજો. અને બાકી ચાલો હવે આજના બ્લોગમાં પૂરો કરી દઈશું. તો ચાલો આજના બ્લોગમાં આટલું જ. હવે અહીંયાથી ક્યાં જવી, રૂમે જવી અથવા તો ઉપરકોટ બાજુ જવી, તો કન્ટિન્યુ નહીં. હવે આજના બ્લોગમાં આટલું જ. કા આજના બ્લોગમાં આટલું. ફ્રી મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. બાય બાય. પકડ. બાય બાય.